જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. ઉપસાગર ઉપર ચક્રવાત બનવાની શક્યતા રહે છે. શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડા થતા હોય છે. ખેડૂતો શું ધ્યાન રાખી શકે? કારણ કે બરાબર ખેતરમાં પાક તૈયાર થતો હોય, પાથરા પડ્યા હોય, ત્યાં વરસાદી ઝાપટા આવતા હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે હોય છે એનું વાહન છે હાથી. તો આ નક્ષત્રની અને તેના વાહનની શું અસર થાય છે? વાહન જે છે એ નક્ષત્રના સમૂહ ઉપરથી નક્કી કરવામાં આવેલા હોય છે. એટલે એમ કહેવાય છે કે હાથી નક્ષત્ર હોય તો વરસાદ સારો થાય, પરંતુ ઘણી વખત આવા પરિણામ મળતા પણ નથી. પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્ય હોવાથી આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. અગાઉ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હતું. પૂર્વ ફાલ્ગુનીનું નક્ષત્ર કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે જો ભીનામાં કૃષિ કાર્યો કરવામાં આવ્યા હોય તો પાક પીળો પડી જાય છે. પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે કહેવામાં આવે છે, જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. એટલે આ નક્ષત્રમાં લગભગ અનાજ એટલું મબલખ પાકે છે કે એનો રોટલો કૂતરા પણ ખાતા નથી. તો આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થશે ખરો? તારીખ 13થી લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના એડજોઇનિંગ ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત અને પછી ચિત્રા એ નક્ષત્રો ચોમાસાના ગણાય છે. આમ તો સ્વાતિએ ગણાય છે, પણ સ્વાતિ નક્ષત્ર સમંદરમાં વરસે એવું કહેવાય છે. કાકા, તો ઉત્તરા ફાલ્ગુની બાદ પછી હાથીઓ પણ આવશે, તો આ હાથીઓમાં કેટલી અસર રહેશે? હસ્ત નક્ષત્ર આવે છે એટલે એ લગભગ 27 તારીખથી હસ્ત નક્ષત્ર આવતું હોય છે. પછી 10મીથી ચિત્રા બેસતું હોય છે. એટલે એમ કે જો વર્ષે હાથીઓ તો મોતી પુરાય સાથીઓ, હાથીને ગર્જનાથી તીડ ભાગી જાય, આવું બધું કહેવામાં આવે છે. પણ હસ્ત નક્ષત્ર છે એ લગભગ ચોમાસાના પાછલા નક્ષત્રો ગણાય છે. અને હથિયા નક્ષત્રમાં ભૂર પવન પાછો વળતો હોય છે. ભૂર તો આપણે ખ્યાલ છે ને, ભૂર પવન, ભૂરના લહેરા પણ ક્યાંક થોડા વરસાદ લાવતા હોય છે. પણ જ્યાં સુધી ચોખ્ખો ભૂર ન વળે, જ્યાં સુધી ચોખ્ખો ભૂર ન વળે ત્યાં સુધી ચોમાસાને વિદાય ગળવી નહીં. તો કાકા, હજુ પણ લાગે છે કે સિસ્ટમો બનશે અને તેના કારણે વરસાદ છે તે રહેશે? સિસ્ટમ બનશે, પરંતુ સિસ્ટમ બનતા પહેલા ચોમાસું વિદાય લગભગ 17મી તારીખ આસપાસથી રાજસ્થાનમાં રહેતું હોય છે. રાજસ્થાનમાં એન્ટી સાયક્લોન બનશે અને આ સિસ્ટમો બંગાળ ઉપસાગરની સિસ્ટમો મજબૂત થઈને લગભગ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી જશે. એટલે એન્ટી સાયક્લોન સામે ધક્કો મારશે. એટલે આ સિસ્ટમો આગળ વધતી થોડીક અટકી જશે. એટલે એમપી આસપાસ અને ઉત્તર પ્રદેશ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 17-18માં એક સિસ્ટમ બને છે અને જે ટ્રોપિકલ સ્ટોર્મ હતું એના પાછલા અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે. એટલે બંગાળ ઉપસાગર ફરી પુનઃ સક્રિય થશે. હજુ પણ એક પછી ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે. અને એક ટ્રોપિકલ સ્ટોર્મ જ્યારે બનતા હોય છે ત્યારે બંગાળ ઉપસાગરનો ભેજ એક ટ્રોપિકલ સ્ટોર્મ તરફ જતો હોય છે. પણ જેવું ટ્રોપિકલ સ્ટોર્મ સમી જતું હોય છે એટલે તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. હજુ પ્રશાંત મહાસાગરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનશે અને ત્યાંની અસર પણ બંગાળ ઉપસાગર પર થશે. એ 17-18માં એક સિસ્ટમ બનશે જેની અસર પણ પૂર્વ ભારત અને મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે. 22 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને ત્યાંની અસર પણ મધ્યપ્રદેશના ભાગોમાં રહેતા તારીખ 21, 22, 23, 24, 25, 26માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. એટલે વરસાદ ગયો નથી અને આ વરસાદી ઝાપટા જે છે એ જ્યાં ઊભા કૃષિ પાકો સારી સ્થિતિમાં છે ત્યાં અનુકૂળ રહેશે. પરંતુ જ્યાં પાક નિઘર અવસ્થામાં છે અને ત્યાં દાણા જેવા બેસવામાં છે, સામાન્ય રીતે અત્યારે પાક નિઘર અવસ્થામાં હોઈ શકે છે. આગોતરા જે સમયસર વાવેતર કર્યા હોય એના. હાથીઓ છે નવરાત્રીમાં આવશે, તો નવરાત્રીમાં વરસાદ થશે? 27 સપ્ટેમ્બરથી
5મી ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ 10મી ઓક્ટોબર ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં 10, 11, 12, 13માં બંગાળ ઉપસાગર ઉપર ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અને ત્યાર પછી જે શરદ પૂર્ણિમા હોય છે, શરદ પૂર્ણિમામાં કાળા શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડા થતા હોય છે. એટલે આ જે શ્યામ વાદળમાં ઢંકાયેલો છે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને લગભગ વહાણો છે એની અસર થાય તેવું રહેશે. એટલે આ પાછોતરા વરસાદ બધા થાય તો ચોમાસું પાક પણ તૈયાર થવાની સ્થિતિમાં હોય છે, તો ખેડૂતોએ શું ધ્યાન રાખવું પડશે? ખેડૂતો શું ધ્યાન રાખી શકે? કારણ કે બરાબર ખેતરમાં પાક તૈયાર થતો હોય, પાથરા પડ્યા હોય ત્યાં વરસાદી ઝાપટા આવતા હોય છે. એટલે લગભગ કેટલાક પાકો ધાન્ય પાકો હોય તો એ ધાન્ય પાકોમાં જ્યારે વરસાદ જેવી સ્થિતિ જણાય તો ધારો કે બાજરી એના ટૂંઢા સાથે ઢગલામાં રાખી આજુબાજુમાં જે ઘાસના પૂરા ઢાંકી દે તો કદાચ એ પાક બચી જાય. અને પછી કોરું કાઢે એટલે એમાંથી હાલનું પીલાવે અથવા તો ટ્રેક્ટરથી પીલાવી અને એમાંથી દાણા કાઢવામાં આવતા હોય છે. પરંતુ લગભગ એ થોડીક પાકવામાં સહેજ વાર લાગશે, પણ એ અરસામાં પણ વરસાદ આવતો હોય છે. એટલે પાછોતર વરસાદ જે છે એ પાકને બગાડ પણ કરતો હોય છે. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં પણ વરસાદ થશે, સાથે સાથે ઓક્ટોબર મહિનાની જે શરૂઆત છે કે જે હાથીઓ નક્ષત્ર હોય છે, કહેવાય છે કે હાથીઓ નક્ષત્ર વરસતો હોય છે, પરંતુ તેમાં પણ વરસાદી ઝાપટા છે તે થવાની શક્યતાઓ છે. એટલે કે ખેડૂતોને પણ ચિંતા વધશે, કારણ કે ચોમાસું પાક છે એ તૈયાર થઈ જવાની સ્થિતિમાં હોય છે અને તેવા સંજોગોમાં જો વરસાદી માહોલ થાય તો નુકસાની પણ થતી હોય છે. કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.